માર્કેટમાં મળે તેના જેવી જ ક્રીમી પરફેક્ટ પંજાબી મલાઈ કુલ્ફી તમે પણ ઘરે સરળ રીતે બનાવી શકો છો. ખૂબ જ ઓછા ખર્ચમાં ઓરિજિનલ કુલ્ફી તમે પણ ઘરે બનાવી શકો છો. હાય ફ્રેન્ડ્સ, હું છું બાલાસેલા. સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. તો આજે આપણે જોઈશું પંજાબી મલાઈ કુલ્ફી બનાવવાની રીત. તો ફ્રેન્ડ્સ, અહીં મેં એક પેન લીધું છે. તેમાં હું 3 ચમચી જેટલું પાણી એડ કરીશ. ત્યારબાદ અહીં ફૂલ ફેટવાળું જે દૂધ આવે તે લીધેલું છે. તમે અહીં કોઈ પણ દૂધ લઈ શકો છો. ફૂલ ફેટવાળું દૂધ હોય તો આપણે જ્યારે કુલ્ફી બનાવીએ ત્યારે તે પરફેક્ટ ક્રીમી ટેક્સચર આવે છે. એટલે મેં અહીં 500 ml જેટલું દૂધ લીધું છે. અહીં હું દૂધમાંથી અડધી વાટકો જેટલું દૂધ નીકાળી લઈશ. અહીં આપણે તેમાં કઈ કઈ સિક્રેટ વસ્તુ એડ કરવાની છે તે હું તમને આગળ બતાવીશ. અહીં આપણે દૂધમાં એક ઉકાળો લાવવાનો છે અને અહીં દૂધમાં જે સાઈડમાં ક્રીમી ટેક્સચર ચોટે છે તેને નીકાળી લેવાનું છે. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. અહીં આપણે સુગરને કેરેમેલાઇઝ કરવાની છે. તો અહીં મેં એક તપેલી લીધી છે. તેમાં અડધો વાટકો જેટલી સુગર એડ કરેલી છે. અહીં આપણે બીજી કોઈ વસ્તુ એડ કર્યા સિવાય એમ જ મીડિયમ ગેસની મદદથી આ પ્રમાણે સુગરને પીગળવા દેવાની છે. એક સરખી સ્પ્રેડ કરેલી હશે એટલે તે સરસ પીગળી જશે. અહીં સુગરને વધારે સમય રાખવાની નથી. એક સરખી પીગળી જાય એટલે તેને ઠંડી કરી દેવાની છે. આ પ્રમાણે તમે જોઈ શકો છો સરસ સુગર પીગળી ગઈ છે. અહીં આપણી સુગર કેરેમલાઇઝ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે જે દૂધ રાખેલું હતું તેમાં આ પ્રમાણે એડ કરી દેવાની. ત્યારબાદ તેને આ પ્રમાણે સરસ મિક્સ કરી દેવાની. અહીં થોડીવાર દૂધને ઉકાળશું એટલે સુગર સરસ રીતે મેલ્ટ થઈ જશે. અહીં આપણે અડધી વાટકી જેટલું દૂધ નીકાળેલું હતું તેમાં આપણે મિલ્ક પાવડર 2 ચમચી એડ કરશું. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરશું. જો કોર્નફ્લોર ન હોય તો તેની જગ્યા પર તમે મિલ્ક પાવડર 2 ચમચી એક્સ્ટ્રા ઉમેરી શકો છો. ત્યારબાદ અહીં આપણે જે મલાઈ આવે તે 1 ચમચી જેટલી એડ કરશું. આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. અહીં ગાંઠા ન રહે અને એક સરખું મિશ્રણ તૈયાર થાય તે પ્રમાણે મિક્સ કરી લેવાનું. અહીં આપણે જે તૈયાર કરેલું મિશ્રણ છે તેને એડ કરી દેશું. ત્યારબાદ તેને આ પ્રમાણે કન્ટિન્યુઅસ હલાવતા રહેશું. અહીં થોડી વારમાં જ આપણું મિલ્ક આ પ્રમાણે ઘટ થવા લાગ્યું છે. અહીં આપણું જે ક્રીમી ટેક્સચર સાઈડમાં છોટે તેને નીકાળી લેવાનું છે. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અહીં તમે જોઈ શકો છો કુલ્ફી માટેનું આપણું મિશ્રણ એકદમ ઘટ તૈયાર થઈ ગયું છે. અહીં આપણું કુલ્ફીનું મિશ્રણ સરસ રીતે ચમચા ઉપર કોટ થઈ રહ્યું છે. એટલું ઘટ તૈયાર થઈ ગયું છે. તો અહીં આપણે સ્ટવ બંધ કરીને તેને ઠંડુ થવા દેશું. ઠંડુ થતાં હજી તે ઘટ તૈયાર થઈ જશે. અહીં આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે અને પહેલાં હતું તેના કરતાં થોડું ઘટ પણ થઈ ગયું છે. અહીં આપણે મિશ્રણને મિક્સર જારમાં લઈને તેને સરસ પીસી લેવાનું છે. એટલે એકદમ પરફેક્ટ ક્રીમી તૈયાર થઈ જશે. અહીં આપણે કુલ્ફીમાં પરફેક્ટ ફ્લેવર દેવા માટે થઈને તેમાં થોડું ઇલાયચી એડ કરીશ. અહીં આપણી કુલ્ફી બહાર મળે તેના જેવી જ પરફેક્ટ તૈયાર થશે. તમે જોઈ શકો છો આપણા મિશ્રણને સરસ રીતે મિક્સર જારમાં મિક્સ કરી લીધું છે અને પરફેક્ટ એકદમ સોફ્ટ આપણી કુલ્ફી તૈયાર થશે. તો અહીં પંજાબી કુલ્ફીને ગ્લાસમાં એડ કરી રહ્યો છું. તમે અહીં કોઈ પણ વસ્તુમાં એડ કરી શકો છો, જેવું કે પ્લાસ્ટિકનો ગ્લાસ, કાચનો ગ્લાસ, સ્ટેનલેસ સ્ટીલ ગ્લાસ અથવા તો આઈસ ક્યુબ ટ્રે આવે તેમાં પણ એડ કરી શકો છો. ત્યારબાદ તેને આ પ્રમાણે કવર કરી દેવાની. આ પ્રમાણે તેને સરસ કવર કરીને 8 થી 9 કલાક ફ્રીજમાં રાખી દેવાની અથવા તો તમે તેને ઓવરનાઇટ ફ્રીજમાં રાખો તો પણ સરસ રીતે તે જામીને તૈયાર થઈ જશે. અહીં તમે જોઈ શકો છો આપણી મલાઈ કુલ્ફી પરફેક્ટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. ગ્લાસની અંદર રાખેલી હતી તે પણ સરસ રીતે જામી ગઈ છે.
અહીં તેને બહારના વાતાવરણમાં એમ જ રાખો એટલે તે સાઈડું છોડવા લાગે છે અને બહાર નીકળવામાં સરળ રહે છે. અથવા તો તેને નોર્મલ પાણીમાં ડીપ કરો એટલે તે સાઈડું છોડવા લાગશે. અહીં હું તેને ડીપમાં સાકુ એડ કરીને આ પ્રમાણે મલાઈ ગુલ્ફીને બહાર નીકાળી રહ્યો છું. ત્યારબાદ તેને સરસ આ પ્રમાણે ડ્રાયફ્રૂટ્સથી કોટિંગ કરી રહી છું, એટલે દેખાવ પણ સરસ આવે અને ખાવામાં પણ સરસ ટેસ્ટી લાગે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી પરફેક્ટ મલાઈ પંજાબી ગુલ્ફી ઘરે બનાવી શકો છો. તે બનાવવી ખૂબ જ સરળ છે. ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તમે તેને બનાવી શકો છો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ.